વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 10 બીજગણિતીય પદાવલી સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન નંબર 2 માં એના જે બે પ્રશ્ન છે, પહેલો અને બીજો, તે પ્રશ્ન નંબર 2 આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો અહીંયા જુઓ, પ્રશ્ન નંબર 2 આપેલો છે, એનું પહેલો આપેલું છે કે જે નીચે આપેલી પદાવલી છે તેમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો। આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો। કે અહીં જે આપણને પદાવલી આપેલી છે એમાંથી આપણે પદને ઓળખવાના છે અને અવયવને ઓળખવાના છે, અને પછી એનો ટ્રી ચાર્ટ બનાવવાનો છે। ટ્રી ચાર્ટ એટલે કે આવી રીતે આપણે છે અવયવ પહેલા કેમ ટ્રી ચાર્ટ થી પાડતા હતા સંખ્યાઓને, એવી રીતે આ જે પદાવલી છે એના પદ ઓળખવાના ને પદના પછી અવયવ પાડવાના। તો અહીંયા તમે જોશો, પહેલું આપેલું છે x-3, એ આપેલું છે, શું આપેલું છે x-3। તો હવે આપણે આના શું કરવાના, x-3 છે એ આખી શું થઈ ગઈ, પદાવલી થઈ ગઈ। એમાં જે x છે અને -3 છે એ શું થશે, પદ। એટલે આ જે પદ છે એને આપણે ટ્રી ચાર્ટ વડે અલગ પાડશું। એટલે આવી રીતે અહીંથી આમ લાઈન કરી આવી રીતે આમ ટ્રી ચાર્ટ બનાવવાનું। તો એમાં એક પદ શું થશે, x થશે, અને બીજું પદ કયું થશે, -3। તો આમાં જોવો પદ આપેલા છે, હવે આમાં x ના પણ આગળ અવયવ નહીં પડે, -3 ના પણ અવયવ નહીં પડે। અવયવ ક્યાં સુધી પડે, કે જ્યાં સુધી છેલ્લે અવિભાજ્ય સંખ્યા ના આવે ત્યાં સુધી અવયવ પડે। એટલે હવે આપણે x ના પણ આગળ હવે ભાગ નહીં પાડી શકીએ અને -3 ના પણ નહીં ભાગ પાડી શકીએ। આ બંને શું છે, પદ છે। એટલે x આ પદાવલી શું આપણને આપેલી હતી, x-3, તેમાંથી પદ કયા થશે, x અને -3, અને તેમના અવયવ ઓળખી કાઢો। તો આ x ને -3 ના અવયવ તેના તે જ થશે, એટલે આમાં આપણે અવયવ નહીં બતાવીએ। તો એને આ જે x-3 હતું એને આપણે આવી રીતે ટી ચાર્ટમાં દર્શાવશું। પછી એના પછી બીજું આપેલું છે કે 1 + x + x²। તો હવે તમે આમાં જોશો તો આમાં 3 કયા અલગ અલગ પડશે, કે આ જે એ 3 પદ કયા અલગ અલગ થશે। તો પહેલું પદ એટલે કે જે સરવાળા બાદબાકીથી જોડાય એને પદ કહેવાય। તો પહેલા શું, એક જોડાણું છે એટલે પહેલું પદ 1 થશે, બીજું પદ અહીંયા શું થશે, x થશે, અને ત્રીજું પદ શું થશે, x² થશે। તો આવી રીતે આ 3 પદ થઈ ગયા। હવે આ 3 પદ છે, આગળ વત્તાની નિશાની, આગળ આપણે વત્તાની નિશાની છે એટલે એ નહીં લગાડીએ તો ચાલશે, પણ જો માઇનસની નિશાની હોય તો તે લગાડવાની। એટલે આના 3 પદ કયા થશે આ પદાવલીના, 1 x ને x²। હવે એના અવયવ, તો 1 ના તો હવે આગળ ભાગ નહીં પડે, x ના પણ નહીં પડે, x² છે એના પડશે। કેવી રીતે પડશે, તો x² છે, 2 ભાગ પડે, x અને x ગુણ્યા x કેટલા થઈ જાય, x², એટલે એના આગળ ભાગ પડશે। એટલે આવી રીતે આ બીજા છે આ પદાવલી હતી એનું ટ્રી ચાર્ટ બનશે। એના પછી c આપેલું છે કે y - y²। તો આમાં પણ આપણે એવી જ રીતે કરવાનું કે આ જે પદાવલી છે તેમાં શું થશે, આયા બે પદ કયા અલગ અલગ થશે, તો એક y થશે અને એક શું થઈ જશે, -y3 થઈ જશે। તો આ બે અલગ અલગ પદ થયા। માઇનસ આગળ નિશાની છે એટલે આપણે લખી, ઉપર પ્લસની નિશાની હતી એટલે ના લખીએ તો ચાલે, પણ માઇનસની નિશાની લખવી જરૂરી છે। તો હવે y ના તો આગળ નહીં ભાગ પડે, પણ y ના ઘનના પડશે। તો અહીંયા જોવો આપણે આવી રીતે પાડશું, -1, આ જે માઇનસ નિશાની છે એટલે -1 લખી જ દેવાનો। આ -y ચલની આગળ માઇનસ નિશાની હોય એટલે -1 લખવાનો, અને y નો ઘન એટલે y કેટલી વાર આવશે, 3 વાર આવશે। એટલે આવી રીતે આના અવયવ પડશે, y ગુણ્યા y એટલે y નો ઘન થાય, એની આગળ માઇનસ નિશાની છે એટલે -1। તમે અહીંયા આપણે માની લો કે -1 ના લખ્યા, એકમાં y ની આગળ માઇનસ નિશાની લખી તો એના આગળ અવયવ પડી શકે કે -1 ગુણ્યા y, એટલે આપણે શું લખશું, -1 ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y। તો આવી રીતે અવયવ પાડવાના છે। તો આ c નો જવાબ આવશે। એના પછી d આપેલું છે 5xy² + 7x² y। તો હવે જુઓ આમાં આપણે કેવી રીતે બે પદ કયા થશે, આમાં બે જ પદ છે, બે જ સંખ્યા, બે છે પદ છે સરવાળા વડે જોડાયેલા છે, તો એ બે પદ કયા થશે, 5xy² 5xy² અને 7x² y। તો આ બે પદ થયા। હવે આ બે પદના આપણે આગળ અવયવ પાડીએ તો હવે જુઓ 5xy² માં અવયવ કેવી રીતે પડશે, તો એ પહેલા તો 5, પછી x એક વાર છે એટલે x, અને y² એટલે y 2 વાર, એટલે આવી રીતે એના જે અવયવ પડશે। એવી જ રીતે આના અવયવ પાડશું
કે આના કેવી રીતે પડશે 7, પછી આ x નો વર્ગ છે એટલે 2 વાર x લખશું, અને y એટલે y ના y, એટલે આપણે 5x 5 ગુણ્યા x ગુણ્યા y કરીએ એટલે આપણને શું મળી જાય 5xy નો વર્ગ. એવી જ રીતે 7 ગુણ્યા x ગુણ્યા y કરીએ તો 7x નો વર્ગમાં y મળી જાય. તો આવી રીતે આપણે એના અવયવ પાડશું. પછી એના પછી એ આપેલું છે -ab વત્તા 2b નો વર્ગ માઇનસ 3a નો વર્ગ. તો આમાં પણ જોવો આ 1 2 અને 3 શું થશે પદાવલી થશે. તો હવે જોવો આ 3 પદાવલી છે એને આપણે અવયવ પાડવા હોય તો પહેલા તો આ પદાવલીના પદ ઓળખી કાઢશું. તો પહેલું પદ કયું થશે -ab, બીજું પદ કયું થશે 2b નો વર્ગ, અને ત્રીજું પદ કયું થશે -3a નો વર્ગ. તો હવે જુઓ -ab તો એનું કેવી રીતે પડશે. તો અહીં પહેલાં માઇનસ છે એટલે -1 લખી દઈશું, -1 પછી a એક વાર અને b એક વાર એટલે -1 a અને b. પછી એવી જ રીતે 2 તો અહીંયા 2 લખશું અને b નો વર્ગ એટલે b 2 વાર આવશે. હવે એના પછી આપેલું છે -3a નો વર્ગ. તો હવે -3a નો વર્ગ છે તો આમાં તમે આગળ -1 નહીં લખો, સીધા -3 ગુણ્યા a લખશો તો પણ ચાલશે. જો ચલ હોય ABCD XYZ તો એની આગળ તમે -1 લગાડવાનો, એ સંખ્યાની આગળ માઇનસ હોય તો આપણે સીધી સંખ્યા લખી દઈએ -3 તો પણ ચાલે. તો આ જો આપણું જે બીજા દાખલાનો પહેલો હતો તે પૂર્ણ થાય છે. હવે એના પછી બીજું જોઈએ. તો હવે જુઓ એમાં બીજો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખો. કે નીચે આપણને જે પદાવલી આપેલી છે એમાંથી આપણે જે પદ છે અને અવયવ છે એને ઓળખવાના છે. તો અહીં જુઓ પદાવલી આપેલી છે, એમાં પહેલી પદાવલી આપેલી છે -4x વત્તા 5. આપણે આગળના પ્રશ્નમાં પદ અને અવયવને છોડી ઓળખીને આપણે ટ્રી ચાર્ટના જ સ્વરૂપમાં દર્શાવ્યા હતા. હવે આપણે અહીં સાઈડમાં કોષ્ટક બનાવીને દર્શાવવાના છે, ઓળખવાના છે. તેમાં પહેલું આપેલું છે કે -4x વત્તા 5. તો હવે જુઓ -4x વત્તા 5 તેમાં પહેલું પદ કયું થશે -4x થશે, બીજું પદ કયું થશે 5 થશે. તો હવે -4x ને 5 હવે આના અવયવ અહીંયા લખશું. તો -4x ના અવયવ કયા થાય -4 અને x, અને 5 ના અવયવ શું થશે 5 નો 5 જ રહેશે. તો આ થઈ ગયું પહેલાનું. એવી જ રીતે b આપેલું છે -4x વત્તા 5y. તો પહેલું પદ કયું થશે -4x, બીજું પદ કયું થશે 5y થશે. હવે -4x ને 5y. તો હવે આના આપણે અવયવ કેવી રીતે પાડશું કે -4 અને x, અને આના કેવી રીતે પડશે 5 અને y. તો હવે અવયવ પડી ગયા. હવે એના પછીનો ત્રીજું જોઈએ. તો c આપેલું છે 5y વત્તા 3y નો વર્ગ. તો આમાં સરવાળાથી આ બે સંખ્યા જોડાઈ છે એટલે પહેલું પદ શું થઈ જશે 5y, અને બીજું પદ શું થઈ જશે 3y નો વર્ગ. જે સંખ્યા અલગ અલગ હોય બે સંખ્યા લેવાની. તો આ જો 5y અને 3y નો વર્ગ. તો 5y માં અવયવ શું થશે 5 અને y, અને 3y નો વર્ગ તો 3 ગુણ્યા y નો વર્ગ છે એટલે y કેટલી વાર આવશે 2 વાર આવશે. પછી એના પછી d જોઈએ. તો d શું આપેલું છે કે xy વત્તા 2x નો વર્ગ y નો વર્ગ. તો આમાં વત્તાથી આ બે સંખ્યા થશે પદ એટલે પહેલું પદ શું થશે xy, બીજું પદ શું થશે 2x નો વર્ગ અને y નો વર્ગ. હવે આ જે xy છે એના અવયવ પડશે x અને y, અને હવે 2 થશે x નો વર્ગ એટલે x 2 વાર આવશે, અને y નો વર્ગ એટલે y 2 વાર આવશે. એટલે 2x નો વર્ગ y નો વર્ગ નો અવયવ કયા પડશે 2x y. એના પછી e આપેલું છે pq વત્તા q. તો આના કયા બે પદ થશે pq થશે અને q થશે. આ બે પદ થશે. હવે આના અવયવ આપણે આગળ પાડીએ તો p અને q, અને આનો અવયવ શું થશે q નો ખાલી q. હવે એના પછી f આપેલું છે કે 1.2 ab ઓછા 2.4b વત્તા 3.6a. તો હવે આમાં 3 પદ કયા થશે તો 1.2 ab થશે એ પહેલું પદ, બીજું પદ કયું થશે -2.4b, અને ત્રીજું પદ કયું થશે +3.6a. કઈ અહીંયા બાદબાકીની નિશાની છે સરવાળાની નિશાની, એટલે આ એક પદ થઈ ગયું, આ એક પદ થઈ ગયું, આ એક પદ થઈ ગયું. તો હવે આ 3 પદ થઈ ગયા -1.2 ab -2.4b અને +3.6a. પ્લસ એ લખો સીધા 3.6 લખશો તો પણ ચાલશે. તો હવે જોવો પોઈન્ટમાં છે તો પણ આપણે કરતા હતા એવી જ રીતે કે 1.2 તો એ શું થશે 1.2 a અને b આવી રીતે અવયવ પડશે. હવે આના પણ -2.4 અને b આ બે અવયવ થઈ ગયા. હવે 3.6 અને a તો એ પણ શું થઈ જશે એનો અવયવ થઈ જશે કે 3.6 અલગ અને એ અલગ. તો આવી રીતે અવયવ પાડવાના રહેશે. પછી એના પછી g આપેલું છે તો 3/4x વત્તા 1/4. તો આ એક પદ થશે ને આ એક પદ થશે એટલે પહેલું પદ શું થશે 3/4x, બીજું પદ થશે 1/4.
4. હવે 3/4x છે તો એમાં અવયવ કયા પડશે? 3/4 અને x એના અવયવ થશે અને આના અવયવ શું થશે? 1/4 ના 1/4. પછી એના પછી h આપેલો છે કે 0.1 p નો વર્ગ વત્તા 0.2 q નો વર્ગ. તો હવે આમાં પણ જોવો 0.1 p નો વર્ગ એ આપણું પહેલું પદ થશે ને બીજું પદ શું થશે? 0.2 q નો વર્ગ. હવે આના અવયવ કયા પડશે? તો 0.1. હવે p નો વર્ગ છે એટલે p બે વાર લખશું 0.1 p અને હવે જે 0.2 છે તેમાં 0.2 એમાં q બે વાર લખશું q નો વર્ગ છે એટલે q 0.2 q. તો આપણા શું થશે? પદ થશે ને એના અવયવ થશે. તો અહીં આપણો જે પ્રશ્ન નંબર 2 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.